મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો 9 વાગી ગયા છે 2 અને મેં અત્યારે હેર વોશ કર્યા છે કેમ કે રાતે મેં એકદમ આમ ચીપચુપા હેર થઈ જાય ને એટલું બધું તેલ નાખ્યું હતું. તો અત્યારે મેં વોશ કરી નાખું અને જમવાનું બાકી છે પણ મેં થોડી વાર પહેલાં નાસ્તો કર્યો હતો. તો અત્યારે જમવાનું આપણે થોડું સ્કીપ કરી દેવું, પછી થોડી વાર પછી જમશું અને હારી જતા રહે છે સાઈડ પર ને મારું ગટ્યું રમે છે બહાર. તો ચલો આપણે હેર મસ્ત કોરા કરી નાખીએ અને રેડી થઈ જાય થોડાક અને પછી કપડાં સકેલવાના છે રોજનું રહ્યું હે ને. તો જો ગટું આવ્યું છે એને તૈયાર થવાનું બાકી છે, ખાલી માથું ઓળાવવાનું છે. હા કરી દઉં, એને કાન સાફ કરવાના છે. હાલો ભાઈ આમ રે, કાન તો રાખ આમ. હા એમ કરી દઉં, કાન સાફ કરી દીધો છે એનો મેં. ખાલી એને છે ને આમ કરવાનું છે. એને આમ કરો ને તો મજા આવે. ઓકે, બહુ ન હોય પછી કાનમાં નાખ દે ને અંદર હળી, તો પછી કાનનો પોદો તૂટી જાય ફૂપ કૂદતો. પછી ગતુને સંભળાય નહીં, મમ્મા બોલાવે ને તોય. હાલો હવે માથામાં તેલ નાખ દો. હાલો આમ જો હું તું છે આમ જો. તો જો મારી ગાડીની હાલત કેવી થઈ ગઈ છે. કબૂતર જરગીર ગયા અને એની બધા માવાનું થૂકીને મરચું ને બધું. કચરાનો ડબ્બો ન હોય ને એમ કરે માણસો. ઉપર મેં ગાડી મૂકી ત્યાંથી બધાના ફ્લેટ દેખાય. જેણે નાખ્યું આઈ ડોન્ટ નો, બટ સીધો કચરો ગાડી ઉપર મરચું હતું. બીજું તો બધું ઠીક, મરચું કોણ નાખે નીચે યાર? આવું હોય કંઈ? કંઈ નહીં, હાલો જઈએ, ગાડી વોશ કરાવવી પડે એવું લાગે છે. ને માવાનો ખાઈને બધા પિચકારી મારી છે. ઘરમાં છે ને ગેંડી ને એવું નહીં હોય એવું લાગે છે. માણા ટોયલેટમાં થૂકી આવે, બહાર ન થૂકવાનું હોય, કોઈને ગાડી ન ભરવાની હોય. અમે કોઈને ગાડી નથી બગાડતા. અમારા ઘરવાળા માવા ખાય છે પણ કોઈને ગાડી પર આમ પિચકારી ન મારવી. કંઈ નહીં, હાલો મારે આઈબ્રો કરાવવા જવું છે. ક્રીના લઈને મેં કીધું છે એને કરાવો તો કીધું ગેટ ઉભી રહે, ફટાફટ એને લઈને જાઓ કેમ કે મારી પાસે ટાઈમ નથી. દાદા ચડીને થાકી ગયો, થાકી ગઈ અને જો લેતી આવી એને ગેટે ઊભી રહી ગઈ. વાસી મારે છે ને ઘણા કામ છે. चलो इधर ही जाने का है, इधर ही सो रही होगी शायद. जो राधी भाभी ઘરે આવી ગઈ પણ અહીં છૂડો જાગી ગયો છે. વાતું કરે છે કે મને તાવ આવ્યો છે. થોડું માથું ગરમ છે, ખાલી બહુ નથી. આ ગાલ મને દઈ દે ને લઈને. ના ઈ થોડા દેવાય કે હું તો ઉતાલું તો તું અહીંયા આય. હું તો મૂકીશ તારા ફોટા અહીંયા આય. હું તમારે હું કે તો ખરી મને ન્યાય તો ન્યાય ને હું તમારે કે તો ખરી. કેમ સાયલેન્ટ થઈ ગઈ? હું તો તને હું હે તો છે ને ઉતા બટન ખુલ્લી ગયા એવું થયું? અરે ઉતા બટન ખુલી ગયા કે છે. તો મમ્મા નીંદર હતી તે ને મમ્માને કીધું કે માથું દુખે, પેટમાં દુખે, પગ દુખે, વળું પગ દુખતા હતા. તો દવા એવું થતું હતું. લ્યો કે તો ખરા હું તાવ આવતો સ્કૂલે ન ગયો. મમ્માના સ્ટુડિયે હે મમ્મા ના રે. તને આવડે છે મેકઅપ કરતા? મને કર દે ને, તું શીખી જા ને. પણ મને કરી દે. મને તો હેરસ્ટાઈલ કરતા આવડે. તો મને કરી દે છે. આમ જો અંશુ મને કરી દે છે હેરસ્ટાઈલ હો ને. મને કરી દઈશ ને? હેરસ્ટાઈલ ની દોડે છે હે મને કરી દઈશ ને તું? ઓકે હાલો મને હેરસ્ટાઈલ કરી દે. હાલો મેકઅપ હું મારા હાથે કરી લે એટલે હું રેડી થઈ જાય. તો હવે ક્રિનાલીને ઘરે ઉતારી અને હું જાઉં ઘરે કેમ કે મારે બહુ બધા કામ પડ્યા છે. એક ભાઈ લોકેશન માંગે છે, હવે એ લોકેશન ઘરે જઈને દે ત્યારે આવશે ને ડોક્યુમેન્ટ દેવાના. હવે પણ અહીંયા ધાગું નથી એટલે કે વાંધો નહીં આવે. ના ફટાફટ. ક્યાં બનાયા ગટ્ટુ ને? જો ઘરે આવી ગઈ છું. ગટ્ટુ ખાવાનું બનાવીને રાખ્યું છે. મેં મારે ખાવાનું બાકી જ છે. કાંઈ ના થોડું ગટ્ટુ બનાવીને ખાઈ. હા હું ખાઈ લઉં. તું બનાવ્યું તો ખાઈ લઉં. તો જો ઘરે આવી ગઈ હતી પણ નાસ્તો કરવાનો ટાઈમ નહોતો રહ્યો. મનોજભાઈ પાણીપુરી લઈને આવ્યા છે અને એ પીવે છે પાણી. ઓનલી તીખું મોઢું કરવું હતું ને. હા ગટ્ટુ બડા મજા આયા ના? ગટ્ટુ ને મજા આવી કે તીખું પાણી પી જાય. આયા ના મજા? એમાં એવું છે આ દિવસે તમને એમ લાગે કેમ કરે છે, પણ આજ મારે નાઈટ છે એટલે હું રાતે નહીં હોય. હા રાતે નહીં હોય એટલે દિવસે દેખાડા. હા કાંઈ નહીં, હાલો આપણે નાસ્તો કરી લઈએ. પછી કામ પેન્ડિંગમાં પડ્યા છે ને કરવાના છે મારે. બહુ વેક્સ કરવાનો શોખ છે ને તમને? આ રેવા દે. એટલે કરે.
ઈ કે એના હાથમાં વાળ છે ઈ કે ઈ કાઢે છે. બોલો એને એમ કીધું હાય એના હાથમાં વાળ છે ને કે ઈ કાઢે છે એને ખબર છે. કાઢ ને આમ જો વેક્સ કરી દેજો કાતરથી. લોહી નો નીકળો દીકા આ ધ્યાન જો વાળ ફૂટી ગયો મારો. ઓરો બોલે તૂટી ગયો. મજા આયા. આ હુકી ગયો જો તો હુકી ગયો. શેડું આવ્યું. લાય શેડું આવ્યું અરે પાપા લૂસી દે. ધીરે ધીરે લૂછશે ધીરે ધીરે. 7:30 થઈ ગયા છે ને મારે રસોઈ બનાવવાની છે પણ ગટુએ મને અહીંયા રમવા બેસાડી દીધી છે. એના રમકડા લઈને અમે છેલ્લી રૂમમાં વયા છે 2 રૂમમાં. કેમ કે નાની નીચે ગયા છે કંઈક લેવા દુકાને તો મેં કીધું ઘડીક રમાડું પછી નાની રમાડે ને તો હું બનાવી નાખું રસોઈ. અને હરીને વડાપાઉં ખાવાતા તો ત્યારે મેં જો પપ્પાએ પાઉં મંગાવ્યા છે અને બટાકા બફાઈ ગયા છે. ગ્રીન ચટણી બનાવી નાખી છે. બસ મમ્મી આવે ને એટલે બટાકા ફોલીને મસાલો બનાવી અને વડા તળી નાખી અને પછી હરીને આપી દઈએ આપણે વડાપાઉં. ગટ્ટુ ખાएगा ना वड़ापाव? वड़ापाव खाएगा ना बच्चा? छेद है उसमें. हाँ तो उसमें क्यों डालती है? इसमें रहने देना. ये बाउल अच्छा है ना उसमें रहने दो. ओके ठीक है ना. थोड़ा सा शेड उसमें भी निकलता है. તો જો બટાકા મસ્ત એવા બફાઈ ગયા છે ગરમ છે. આપણે આને ફોલી નાખી અને મસાલો કરી નાખી મસ્ત મજાનો રેડી. અને આપણું નાનો એવું મસાલું પણ રેડી છે. આમાં બધા મસાલા ભરવાના છે તો હમણાં એને ભરી લઈએ. ચલો તો આપણે કામ ઉપર લાગી જઈએ આપણા. તો જો બટાકાનો મસાલો બની ગયો છે એકદમ મસ્ત ચટાકેદાર ને તીખો જે એકદમ આપણે વડાપાઉંનો બહાર રેડી આવે ને એ ટાઈપનો મસાલો બનાવ્યો છે. આદુ લસણ મરચી પેસ્ટ નાખીને વઘારીને જો રાઈથી વઘારીને કર્યું છે. હવે આપણે આના ગોટા વાળી નાખીએ પછી તળી નાખીએ અને પછી આપણા વડાપાઉં રેડી. તમે વડાપાઉં બનાવી નાખ્યા છે અને હરીને ફ્રાય નથી ભાવતા મારી જેમ. એને જો કોરા જ ભાવે. ચટણી બટની લગાવી દીધી છે. બસ એવું જ મજા હે ને? આવે ખોટું તળેલું કસ તળેલું મને નો ભાવે ને એને નો ભાવે. અમે પાઉંભાજી ખાઈ ને તોય પાઉં કોરા રાખીએ ને. તો જ મજા આવે દાબેલી ખાઈ ને તોય કોરા પાઉં. આમ ફ્રાય નહીં કરવાના. ફ્રાય કરેલા અમને ભાવતા નથી. કઈ નહીં ચલો ખાઈ લો વડાપાઉં. ટેસ્ટ કરી લઉં તમે. હા એને મને કીધું અત્યારે મને તું વડાપાઉં બનાવી દે. પછી મેં કીધું લાવો ને બનાવી દો હવે કીધું છે તો એને બીજું હું. જો ગ્રીન ચટણી છે કેચઅપ બે મિક્સ કર્યું છે. ગરમા ગરમ છે. હાલો એને હારા લાગ્યા એટલે હારા દેશ આપણે ખાઈ લઈએ. તો મસ્ત મજાનું જમી લીધું છે ને અત્યારે અમે જઈએ છીએ કામરેજ ગોપીના ઘરે. કેમ કે આજે મનોજભાઈની કોઈ આવવાનું છે નહીં તો હરી મને કે હાલી કે આપણે બે ત્યાં જઈએ. મેં કીધું ત્યાં જઈ કંઈ આવવાનું નથી ગોપી. અને હું અહીંથી નામ ફરી ફરીને આવીને એ ગાડી અહીંયા લેવા જોઈ. મારે ખોટી મહેનત થઈ હાલવાની. કંઈ નહીં થોડું ખાધું છે ને ખીચી જાય બીજું હું. અહીંથી સીધી આવત પણ અહીંથી ન વહી આવી. હવે હું કેટલું ફરવા ગઈ તમારે વાહે આવી તમે તો ગાડી આમ આમ ફેરવી નહીં લાવ્યા. ખબર ન પડે ગાડી આગળ જ આવે મેં કીધું ત્યાંથી જ બેસી જાવતા તમે તો આયલા દેવા તો પછી મારે વાહે આવું જોયું. કઈ નહીં ચલો એ વિન્ડોઝ કો બંધ કરના હે કે થોડી તને માથું નો સડી જાય ને આમથી. હા બરાબર એ તમે બહુ સારી વાત કરી. ઘડી કાચ બાસ ખુલ્લા રાખી. હા બરાબર છે કઈ નહીં. નકર સ્ટ્રોંગ આવે ને સ્મેલ તો મને માથું દુખવા માંડે. મને પ્રોબ્લેમ થાય એમથી. શગુન લીવીનોમાં ગાડી મૂકી છે બહાર એમની અંદર. હા રોડે મૂકી રોડે. એમની અંદર તો કાંઈ લઈ ન જવાય. અંદર કાંઈ પાર્કિંગ નથી લાગતું મને 4-વ્હીલનું નથી ને. કેમ કે બધા હા બધાની ગાડીઓ બહાર પડી. જો રહેતા હોય ને એની બહાર છે એટલે કાંઈ બહાર જ એડજસ્ટ કરવું પડે. કંઈ નહીં ચલો જાય ગોપીના ઘરે. એને કીધું તું આવી પણ ફોન નો જ કર્યો એટલે જે ખાતા જઈશું. મને એવું લાગે. ખોલો તમે. આવી ગયો ને ગોપીના ઘરે. હું કરતી હશે કામ જ કરતી હશે. અમે એમને ઘૂસી ગયા. જોયું કીધા વગરના ઘૂસી ગયા ને. ફોન કર્યા વગરના. કઈ લાઈટ કરવી હે? ઓહો અંજવાળું થયું. એટલે કે છે ઓલી લાઈટ કરો ને ઓલી.
આંખ મૂંઝે છે ને. અંજવાળું થાય ને વધારે પડતું. જો શક્તિભાઈ કેટલા ધોળા દેખે આમ જોતો ખરી. ઓહો ડબલ કોપી કરતા હું નીચે ગયો હતો ને ઓલું લેવા તો તમારા સબસ્ક્રાઇબર એક ભાઈ હતા ઈ કે ઓલા મોટા વાળા તમારા ઘરે આવે મેં કીધું હા એ તો પપ્પાએ નહીં જાણી કે અત્યારે અહીંયા જ આવે મેં કીધું કપાઈ નાખ્યા વાળ. હમણાં હા, ભાઈ બંધ ઓલી બેઠો પાર્ક છે. કે રોડ ઉપર મેં તો જો ગોપી મને આખું આ રગડાનું ભરી દીધું છે બાઉલ. હવે મને એકલીને આપ્યું છે. હું ખાઈને આવી 2 વડાપાઉં ખાઈને આવી હજી જસ્ટ થોડીક વાર રહીને આપ્યું હોત ને તોય થોડું ખાઈ શકત. આમાંથી તો મારે કેટલું ખાવું હું એ વિચારું છું કેટલું ખાવાનું. આમ જો ઈ ફરી ગયા હો. તમારે ખાવાનું ઈ બેનપણી ના વહીવટ આપણા વહીવટ ના ભાઈ. કેમ ખાવ ને મને મારા દોસ્તારે મને લાવી દીધું તો હું ખાતો દોસ્તારે લાવીને દીધું. અહીંથી બાઉલ લઈને એના હાથમાં દઈ જો કેવા નો ખાય. ખબર એના બનાવીને ખવડાવે તો જ ખાવું હાથમાં. લા એવું કેવું તું 2 દી પછી જાતો ને દેહમાં પછી તું જો તો એ ખવડાવે છે મારા દોસ્તાર બધા મને હું કહું હા આવશે ઘરે બટકા ખવરાવા ખારી ખાય. લોક વેજે મારા તને આમ થા દુખ થાય તો ખોટી મારે પાસે એકચ્યુઅલી ટાઈમ નહીં હોય કાંઈ જોવાનું. હું મારામાંથી નવરી નહીં હોય. તમારા બ્લોગ કોણ જોવે? ખાય ને આમ હું ન કરે નથી જોતી બરાબર. તારે મને જોવાનું મજા નહીં જોવાનું. રખડવું મજા કેટલી તો તમે ગમે ત્યાં રખડો હોલના માથાની જેમ. 3 દિનની રજા તે દિનની માગી લીધી આ વાંધો નહીં 4 દીની લઈ લ્યો જી. 1 દીની વધારે લઈ તો લો. enough છે મારે 8 દીની લઈ જાઓ. હું 8 દી નથી આવવાની ને. તો 5 દિનની મારે હા બરાબર છે. આઈડિયા હા આઈડિયા હારો દો એ મારો. જાવ ને વે હડેલ. હું છે ક્યાં છે છત્રી? તેરો છત્રી હા બહુ સારું. છત્રી ઉડીને મારે જવાનું છે છત્રી હારે આમ આકડીઓ પકડીને આમ છત્રી ઉડશે ને રે હારે વાંધો નહીં કેતા તમારા દાદા. તમારે આવું ના રે ભાઈ ભેડાના દુશ્મન છે હાલો ના અહીંયા અમે થોડા દુશ્મન છે. આપણે દુશ્મન છીએ ને. નહીં તો ભલે ના આવતી હાલ આવું ને મજા કરશું ગામડે. હાલ ને પણ તો કાલ ટિકિટ લેતા જાશે બે સફર લખે ના હા ઉપડો આટલો બરાબર છે. શાંતિ હાલ 8 દી લગી નહીં આવ્યો આપણે દેશમાં આટા મારશું મસ્ત મજાના. ટાર્ગેટ રાખો તો 25 દેગી 25 દિવસ એટલે મારે ઘરે કઈક હોય કામ ધંધો કઈ નકરો દેહમાં નથી પૈસા વાપરવાના. કોણ બકબક કરે છે જલી ના તેરી ભી જલી ના ધ્યાન ના દો જામનગર એક વારી એવના ઢીકો. તો ચા આવી ગઈ છે. રિદ્ધિ આવી ગઈ ને વિવેકભાઈ આવી ગયા. જોયું હું જાજી નહીં પીવો થોડીક થોડીક. ઈ માર હામું જોહે પાછી. એમ ન હોય હાલ તું થોડીક પી લે થોડીક હું પી લો. આપણે બે હાફ હાફ આપણી બેમાંથી તમે એકમાંથી 2 કરો હું ઓય પીવા મંડે ને ચા ઠરી જાહે ભાઈ ચા. હા તે આમ જો તો ખરી ને 4 કપ ભેલા એમાં કેટલી ચા પી હજુ પડી ઓરે રો ચા બનાવી હતી જો 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 ચાલુ કર્યું. જો ને ચાલુ કર્યું ગોપી. જો તમને ગાંઠિયા લઈ દી. ગાંઠિયા લઈ આવ આમ જા જો નાટક પર